કુમારના નાક પાસે મૂકો અને પાઉંભાજી મૂકી અને ગરમ ગરમ પાઉંભાજીની વાસ ગઈ એના નાકમાં. ત્યાં ધીમેથી કુમારે આંખ ખોલી. વિષ્ણુ ભગવાન જાગ્યા. અમારે મુંબઈનો એક છોકરો, દેશમાં એના વ્યવહાર નક્કી થયેલું, પછી ત્યાં બોલાવ્યા તો ગયા. હારે એની બેન તો કુમાર આવ્યા. આપણે ત્યાં કુમાર કે કુમાર આવ્યા. ઉપડે નહીં કુમાર. તો સાસુએ લાપસી કરી, કુમારને જમવા બેહાડ્યા. બાજુમાં એના બેન બિરાજ્યા. સાસુએ લાપસી પૂરી. કુમારને કઈ જાજી ગતાગમ નહીં એટલે હાહુએ જ ખાડો કર્યો અને પછી કળહળામાંથી એમાં ઘી નાખ્યું. ઘીની ધાર કરીને તેની વાસ ગઈ નાકમાં. કુમાર બેભાન, બેહોશ થઈ ગયા કુમાર ચોખા ઘીની વાસથી. અને પછી કુમારના બેન બગડ્યા. તમને લોકોને કઈ ખબર ન પડે ને, પૂછવું તો જોઈએ ને. ભાઈને નથી ફાવતું ને આમ તેમ. બિચારા હાહુ ને બીજા બધા તો ગભરાઈ ગયા કે ભાઈ શું થઈ ગયું, અમને આવી કંઈ ખબર નહીં, દીકરા નહીં તો અમે આવું કંઈ ન. અરે હું દીકરા તમે પૂછવું તો જોઈએ. આમ ને આમ નથી ભાઈને ફાવતું કે ડૉક્ટરને બોલાવો, કોઈ વૈદ્યને બોલાવો, કંઈક કરવાને ભાનમાં આવે. કાં કોક વળી બીજી વળી નનકુડી કુમારની હાળી હતી, નનકુડી છોકરી, એ વળી તરત ગઈને પાણી લઈ આવી અને પાણીનું આમ છાંટવા માંડી. ત્યાં તો પાછા કુમારના બેન બગડ્યા. હટો, ખબર ના પડે ને તમને લોકોને. એક તો બેભાન કરી દીધો, હવે આવી રીતે પાછા તમારી રીતે તમે બધા નુસ્ખાઓ અજમાવો છો. એમ ભાઈ ભાનમાં નહીં આવે કે બેટા હવે શું કરીએ, પાઉંભાજી મગાવો. કુમારના નાક પાસે મૂકો અને પાઉંભાજી મૂકી અને ગરમ ગરમ પાઉંભાજીની વાસ ગઈ એના નાકમાં. ત્યાં ધીમેથી કુમારે આંખ ખોલી. વિષ્ણુ ભગવાન જાગ્યા યોગ નિદ્રામાંથી. જેમ ભગવાન જાગે એમ કુમાર જાગ્યા. ઘી એને આપણા ગામડાના વડીલો નારાયણ સ્વરૂપ કહેતા. ઘી વગરનું ભોજન એ વાંજ્યું ભોજન કહેવાય એમ આપણા વડીલો કહેતા. એટલે ટીપું તો ટીપું, પણ ઘી તો નાખવું જ. તમારામાં તાકાત હોય લાડવા કરો, એવું ન હોય તો અરે ફાડા લાપસી કરો. અરે ખીચડી એમાં ખાડો કરો, નાખો ઘી. રોટલી ચોપડો ઘીથી, રોટલો પૂડીઓ ઉખેડો, 2 ચમચી પધરાવો. અરે દાળ ભાતમાં ઘણા એમ કે 2 ચમચી ઘી નાખ, મજા આવે તો. ડોક્ટરોએ બીવડાવી દીધા આપણને. અટાણે કોલેસ્ટ્રોલ ને બધું વધે નહીં, આવડિયા છે. આપણી દેશી ગાયું નથી, એના ઘીથી વધતું હશે. બાકી ઘી તો જોઈએ, શરીરમાં જવું જોઈએ. ઘી નારાયણ સ્વરૂપ છે. ઘી વગરનું ભોજન વાંજ્યું ભોજન કહેવાય. પણ એકલું ઘી ન પચે કે ઘણા ન ભાવે તો એના લાડવા કરી અને વ્યાસજીએ પીરસ્યા. એનું નામ આ ભાગવત. વેદાંત એ શુદ્ધ ઘી છે. ગાયોનું, દેશી ગાયોનું એવું શુદ્ધ ઘી છે, અમૃત સ્વરૂપ છે. આમે આપણે ત્યાં પંચામૃતની જે વાત છે એમાંથી 3 અમૃત તો ગાયોથી જ મળે છે આપણને. દૂધ, દહીં અને ઘી. પછી સાકર અને મધ એ વધારામાં ઉમેરવામાં આવે. પંચામૃતમાં 3 અમૃત તો ગાયથી જ મળે છે. આપણી દેશી ગાયો ને એ પાછી આમ ચરવા ગઈ હોય ધણમાં, અને એવી વનસ્પતિ. તમને ખબર નથી વાલા, ઘરમાં કોઈક માંદું હોય ને એની ગાયને ખબર. ગાય બહુ સેન્સિટિવ પ્રાણી છે, અતિ સેન્સિટિવ પ્રાણી. ઘરમાં કોઈ માંદું હોય એની અસર આપણા આંગણામાં બાંધેલી ગાય ઉપર થાય. કોઈનું
કૂતરાનું મૃત્યુ થયું હોય એની અસર આંગણામાં બાંધેલી ગાય ઉપર થાય. ગાય બહુ સેન્સિટિવ, બહુ ચોખ્ખાઈ પ્રિય પ્રાણી. એને એટલા માટે આપણે પશુ પણ નથી કહેતા. ઠીક છે, આમ કેવા ખાતર વ્યવહારમાં ભલે પશુ કહીએ, પશુ નહીં, માતા છે. ગાવો વિશ્વસ્ય માતરઃ. ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ આપણે માનીએ છીએ. આ માન્યતા કેવલ ધાર્મિક નથી, એની પછવાડેના વૈજ્ઞાનિક કારણો છે. બહુ સેન્સિટિવ. તમે જોયું હશે, ચોમાસામાં વરસાદ વરસે અને પછી બહુ આમ કીચડ ને એવું બધું થાય ને, તો ભેં તમે જોજો, જ્યાં ગંદકી હોય, ખાડું એમાં બેઠું, જ્યાં ગમે એટલો કીચડ હોય, ગંદકી હોય, ભેં એમાં બેસી જાય. જે કંઈ વધ્યું ઘટ્યું ઓગઠ કાંઈ જે કાંઈ હોય, ઓગઠ કે ને આપણે, ભેં ખાઈ જાય. ગાય એ બાબતમાં બહુ હોચું પ્રાણી છે. ગમે તે નહીં ખાવાનું, જેમ તેમ નહીં. જ્યાં ગંદકી હોય ત્યાં ગાય ન બેસે. ચોમાસામાં રોડ ઉપર આવીને બેસે, બોલો, રોડ ઉપર આવીને ઊભી હોય, ત્યાં એકદમ ક્લીન હોય ને બધું. શરૂઆતમાં તો ભડકતી, હવે એને એમ થઈ ગયું કે હવે એમાં કઈ વાંધો આવે એમ નથી. ભાઈ આ તો બધા આપણા પગે લાગવા વાળા આપણા બધા ભક્તો છે. હાઈવે ઉપર આવીને બેઠી હોય, જ્યાં કોરું હશે, જ્યાં બધું ક્લીન હશે, ચોખ્ખું હશે, ત્યાં ગાયને ગમશે. બહુ સેન્સિટિવ પ્રાણી છે ગાય. ગાયને ગંદકી ગમે નહીં. તો આમે એવું સેન્સિટિવ એક સમય હતો. હવે તો હવે આપણે એટલા બધા વારા બેમણા થઈ ગયા, તો હવે એ થોડી માથું કાઢવા માંડી. બાકી નહીં તો મારો અનુભવ છે કે રસ્તામાં જતા હોઈએ અને ભેહું જતી હોય ને, તો વાહેથી ગમે એટલા તમે હોર્ન મારો, પણ ભેંસ જલ્દી સાઈડમાં નહીં જાય. એ તો પછી ઘણા ગાડી હાવ નજીક લઈ જઈને પાછી ભેંને અડાડે ધીમેથી, ત્યારે આમ રણકીને નારાજગીથી એમ કે જાને આવ્યો મોટો ગાડીવાળો. સુરતમાં હીરામાં લાગે છે, જા 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 એમ કરીને નારાજ થઈને આપણને રસ્તો આપે, સાઈડ આપે. અને ગાયું જાતી હશે ને તમે વાંહેથી થોડું હોર્ન મારો એટલે તરત સાઈડમાં થઈ જશે. એટલે પછી આપણા બધા વિચારકો આમ બહુ વિનોદ કરતા કરતા એમ કે ભેંનું દૂધ પીવે પાડો અને ગાયનું દૂધ પીવે વાછડો. એ વાછડો મોટો થાય એટલે નંદી. નંદી એ શિવજીનું વાહન. એના ઉપર બેસી, પોઠિયા ઉપર બેસીને ભગવાન ભોળાનાથ આવે. ભેંનું દૂધ પીને મોટો થાય પાડો. એ તે કોકને લઈને આવે, પણ છેલ્લે જમરાજાને, યમરાજાનું વાહન છે પાડો, એના ઉપર બેસી અને યમ આવે. ગાય બહુ બહુ સેન્સિટિવ પ્રાણી છે. એનું દૂધનું બહુ મહત્વ છે. દૂધ સાર છે, એના અસ્તિત્વનો સાર છે. એક માં દૂધ પીવડાવે પોતાના બાળકને, એમ કે હું આ માનું દૂધ ધાવ્યો છું, આને ધાવીને મોટો થયો છું, મેં ફલાણી માનું દૂધ પીધું છે, એનું એને ગૌરવ. દૂધ એ માતાના અસ્તિત્વનો સાર છે. તો ગાયનું દૂધ, ગાય એ એવું પ્રાણી છે અને એ દેશી ગાયનું દૂધ એ 2 ટાઈપનું, અત્યારની ભાષામાં કહીએ તો એ 1 ટાઈપના દૂધ છે ને, એમાં એના ક્રોમોઝોમ્સની અંદર ક્યાંક અમુક એક ઠેકાણે કાંઈક એની આખો ક્રમ તૂટે છે ટાઈપ A1ના મિલ્કમાં. એટલે ટાઈપ A2 દૂધ આપણી દેશી ગાયોનું છે અને એ સ્વાસ્થ્ય માટે વરદાન રૂપ છે. એનાથી પીવાનું નહીં, એ ઘી તો ખવાય. એ વેદાંત, એ પણ સાર છે. અને એ વેદાંત રૂપી ઘી
એના લાડવા બનાવી અને વ્યાસજીએ શ્રીમદ ભાગવત રૂપે આપણને પીરસ્યા છે. આમાં એટલી એટલી કથાઓ તો કૃષ્ણ પ્રાગટ્યથી લઈ અને રાસલીલા પર્યંતની જે લીલાઓ દશમ સ્કંદ પૂર્વાર્ધમાં કહેવામાં આવી છે, એમાં પૂતનાના ધારથી લઈને રાસલીલા પર્યંતની યાત્રા આપણે ચર્ચા કરીશું એ યાત્રા દરમિયાન. પણ મારે ખાલી સંકેત કરવો છે અહીંયા, કારણ કે મેં આ પ્રસંગ ઉઠાવ્યો. રાસલીલાના પૂર્વે એક કથા આવે છે. એકાદશીનું વ્રત કર્યું નંદ બાબાએ. આજે એકાદશી છે. કરી કે નહીં? છે તો ખરી. એકાદશ્યામ નિરાહાર સમભ્યર્ચ જનાર્દનમ. દશેન્દ્રિયો અને 11મું મન એ બધું ભગવાનને સોંપવાનો દિવસ એકાદશી. તે દિવસે નિરાહાર રહેવાનું. નિરાહાર રહેવાનું એટલે તમે ખાલી ભૂખ્યા રહો એ જ નિરાહાર રહ્યા એમ નહીં. ઇન્દ્રિયોનો આહાર છે ઇન્દ્રિયોના વિષયો. આંખનો આહાર છે રૂપ, શબ્દનો કાનનો આહાર છે શબ્દ, સ્પર્શ એ ત્વચાનો આહાર છે. આ ઇન્દ્રિયોના જે વિષયો છે ઇન્દ્રિયોનો આહાર છે. અને એ લૌકિક વિષયો તરફ, લૌકિક રૂપ, લૌકિક શબ્દ, લૌકિક સ્પર્શ, લૌકિક રસ, લૌકિક ગંધ એ તરફ જતા ઇન્દ્રિયોને રોકવી. અને આજે ઇન્દ્રિયો છે ને એના વિષયો વગર તો નહીં રહી શકે. હોય ન વિષય વિરાગ ભવન બસત ભા ચોથ પન. તુલસીદાસજી લખે છે, ભલે ને ચોથી ઉંમર આવી જાય, બુઢાપો આવી જાય, વિષયોથી વૈરાગ્ય નહીં થાય વાલા. મોઢામાં દાંત ન હોય તો પાણીપુરી તો વાલી લાગે. ગાંધી બાપુના એકાદશ વ્રતમાં આ અસ્વાદ વ્રત બહુ ખતરનાક હતું. પણ એ ગાંધી બાપુએ પાળ્યું, પડાયું. એમાં અહિંસામાં માનનારા ગાંધી બાપુ હિંસક હદે આગ્રહી હતા. અહિંસા આજે જ મેં લગભગ વાંચ્યું. ગઈકાલના રવિવારમાં આપણા બહુ લબ્ધ પ્રતિષ્ઠિત એવા આપણા સાહિત્યકાર ગુણવંતભાઈ શાહ, એમના લેખમાં બહુ સરસ છે ગાંધી બાપુના અસ્વાદ વ્રત વિશે. અને હમણાં અમે ગાંધી 150ના હિસાબે સાંદીપનીમાં નવરાત્રિમાં એ રાખ્યું હતું 9 દિવસનું સત્ર. તો એમાં પણ ઘણા બધા વિચારકોએ પોતપોતાના વિચારો રજૂ કર્યા. ગુણવંતભાઈ શાહ પણ પધારેલા, એમણે પોતાના વિચારો રાખ્યા. નગીનદાસ બાપા સંઘવી, વિદ્યુતભાઈ જોશી, ઘણા બધા વિચારકો આવ્યા, પોતપોતાના એમણે વિચારો ત્યાં રાખ્યા. એમાં ગાંધી બાપુનું આ અસ્વાદ વ્રત, આશ્રમમાં રહેવાનું, કોઈને ખાવું ભાવતું નહીં. બાકી હવ ને આપણને ભલે ને બુઢાપો આવી જાય તો જીભને તો ભાવે જોઈએ. અને એમાં સુરતવાળાને તો આ કહેવાનું હોય જ નહીં. સુરતનું જમણ અને કાશીનું મરણ, આવું તો અહીંયા તો તમારે ખાવાની આઈટમ એક કેવી. આજે મેં જોયું રસ્તામાં જતા જતા મારા છોકરાને પૂછવું પડ્યું. મેં કીધું આ આઈટમ કઈ છે? શું હતું? પોંક વડા. હે, પોંક વડા. મારે પૂછવું પડ્યું છોકરાઓને કે આ આઈટમ એટલે શું, એ કેવી રીતે બને? આ તો પાછા એકદમ તેજ સમજાવ્યું ને મને કે ભાઈ શ્રી 2-3 દીમાં વ્યવસ્થા કરીએ. એટલે મેં કીધું કરો કરો, શેરી વળાવી સજ કરવું, ઘીરે આવો ને અમે ગાવ. તો મુશ્કેલ અસ્વાદ વ્રત કઠણ કામ છે. પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ દંતાલી, સ્વામી સચ્ચિદાનંદજી મહારાજે તો એના બાયપાસ સર્જરી પછી એમણે પુસ્તક લખ્યું આખું અને આ વિષયને લઈને. તો સ્વાદ
જીભને રસ. ઇન્દ્રિયોને એના વિષયોથી તમે કેમ પાછી વાળશો? અને દમન એ સ્પ્રિંગને તમે આમ દબાવી રાખો તો કાં તો તમે એક ધારા એને દબાવી રાખવી પડે એટલે એનું ટેન્શન, પછી કોઈક કારણસર જો એ દબાણ હટ્યું અને જે સ્પ્રિંગ ઉછળે, દમન એ કંઈ આમ બહુ એટલી સારી વાત છે નહીં. પણ એને બદલે વિષય ફરી જાય. કાનને શબ્દ જોઈએ, શબ્દ વગર નહીં ચાલે. કાનને સાંભળવું છે તો એકાદશી છે ને, એટલે આપણે આમ બીજું ન ખાઈએ, તેથી રોટલો ન ખાઈએ, તેથી દાળ ભાત ન ખાઈએ, તેથી રોટલી શાક એવું ન ખાઈએ, તેથી એવું હળદર નાન તેને ઓલું મીઠું ને એવું બધું ઘણા ન ખાય, સિંધાલુણ જ વાપરે. પણ ફરાળ તો કરે. થોડો આહાર ચેન્જ કરી નાખવાનો, થોડું સાત્વિક, થોડું પચવામાં હળવું એવું. એમ ઇન્દ્રિયોના આહારને આજે ચેન્જ કરી નાખવાનો, મેન્યુ ચેન્જ. આંખને રૂપનો આહાર જોઈએ તો આજે એને શ્રી કૃષ્ણના રૂપ દેખાડો કે હે મારી આંખ, આજે તું આ શ્રી કૃષ્ણના રૂપને નિરખ. કાનને શબ્દ જોઈએ, અને કે આજ એકાદશી છે, આજ ફરાળ, આજે લૌકિક શબ્દ નહીં, આજે સાંભળો. શું? બોલે ભાગવત પ્રવાહ કથા ચાલે છે, ત્યાં જઈને બેસો, ભગવાનની મંગલમય કથા સાંભળો. કાન આજે એ સાંભળો, આંખ ભગવાનના દર્શન કરે. તો આવી રીતે એકાદશ્યામ નિરાહાર સમભ્યર્ચ જનાર્દનમ. તો કથા છે ભાગવતમાં કે નંદ બાબાએ એકાદશીનું વ્રત કર્યું, નિરાહાર રહ્યા, ભગવાનનું પૂજન કર્યું, અને રાત્રિના સમયે અવિજ્ઞાયાસુરીમ વેલામ પ્રવિષ્ટમ ઉદકમ નિશી. આસુરી વેળા ચાલતી હતી અને એની ઊંઘ ઉડી ગઈ. આસુરી વેળા એટલે રાતના 11:30 માંડી અને 3:30 સુધીનો સમય, એને આસુરી વેળા કહેવાય. નિયમ એવો છે કે આ દરમિયાન કંઈ ખવાય નહીં અને કોઈ જળાશયમાં નવાય નહીં. રાતના 11:30 પછી તીર્થમાં નાવું નહીં, તીર્થના દેવ જંપ્યા હોય. હા, વ્રતો હોય, ઉત્સવો હોય, એ વિશેષ દિવસોમાં તીર્થના દેવ જાગ્રત હોય. એ સમયે પછી કુંભ ઇત્યાદિના મેળામાં ત્યાં ત્રિવેણીમાં લોકો સ્નાન કરે કે ગંગા સ્નાન કરે કે ક્ષિપ્રામાં ડૂબકી મારે, એ ત્યારે છૂટ. પણ નહીં તો રાત્રિના 11:30 પછી કોઈ જળાશયમાં નવાય નહીં અને એમાં કંઈ ખવાય નહીં. 11:30 પછી ન ખાવું. તો નંદ બાવાની ઊંઘ ઉડી ગઈ અને આમે ઉડી જાય. એકાદશી દિવસે પેટમાં કંઈ પડ્યું ન હોય, ભૂખ્યા ભૂખ્યા ઊંઘ ના આવે ને. નંદ બાવાની ઊંઘ ઉડી ગઈ. એમને એમ થઈ ગયું કે બ્રહ્મ મુહૂર્ત થઈ ગયું છે. એ ઉઠ્યા, નિત્ય નિયમ પ્રમાણે યમુનામાં સ્નાન માટે ગયા. યમુનામાં ડૂબકી મારી અને ત્યાં જળના દેવ છે વરુણ. વરુણના દૂતો નંદ બાવાને પકડી એનું હરણ કરીને લઈ ગયા વરુણ લોકમાં. સમજાય છે આનો અર્થ? હું ભાગવતમાં આપણે આગળ કથા સાંભળશું. દરેક ઇન્દ્રિયોના દેવ છે. જળની તન્માત્રા છે, જળનો ગુણ છે રસ. રસનું જ્ઞાન થાય રસનાથી, એટલે જીભથી. એના દેવ છે વરુણ. જેમ આંખના દેવ સૂર્ય, એનાથી રૂપનું જ્ઞાન થાય છે. કાનના દિશા દેવતા, એનાથી શબ્દનું જ્ઞાન થાય છે. સ્પર્શના વાયુ દેવતા, ત્વચાના વાયુ દેવતા, એનાથી સ્પર્શનું જ્ઞાન થાય છે. નાસિકાથી ગંધનું જ્ઞાન થાય, એના દેવ અશ્વિની કુમાર. આવું ભાગવતમાં આ બધું વર્ણન છે. સાંભળજો ભાગવત. આપણે એકલા કીર્તનમાં જ રહીશું, ભાગવત રહી જાય. આપણે કીર્તન તો કરીશું જ, પણ ભાગવતનો જે મૂળ સંદેશ છે, જે હાર્દ છે,
તો જળના દેવ વરુણ, જળનો ગુણ રસ, રસનું જ્ઞાન રસનાથી, એટલે જીભને રસના કહેવાય, એટલે એના દેવ વરુણ. એકાદશીના દિવસે જ વરુણના દૂતો નંદ બાવાનું હરણ કરીને લઈ ગયા. એ વરુણના દૂત છે 6. ક્યાં ક્યાં? ખાટો, ખારો, તીખો, તુરો, કડવો અને મીઠો. આ એના નામ છે. 6 દૂત. ગામડામાં તો આપણે એવા નામ રહેતા, મીઠો, મીઠાભાઈ. એમ વરુણના આ 6 દૂતો છે, એની નોકરીમાં છે. ખાટો, ખારો, તીખો, તુરો, કડવો, મીઠો. કડવાભાઈ પણ હોય, મીઠાભાઈ પણ હોય. આ 6 દૂત છે, એટલે કે 6 પ્રકારના રસ એ વરુણના દૂત છે. અને એકાદશીના દિવસે જ તે આપણું હરણ કરીને લઈ જાય, સમજાય? એટલે તો ફરાળથી થાળી ભરાઈ જાય. કેટલા પ્રકારની આઈટમો, ફરાળી આઈટમો બને. હવે તો ફરાળી મસાલા ઢોસા બને, મેં ખાધા છે. ફરાળી મસાલા ઢોસા, ફરાળી વડા, ફરાળી લોચો બને છે કે નહીં સુરત વાળો? નહીં, હજી સુરતમાં જન્મ્યો નથી ફરાળી લોચો. હોય કાંઈ થોડા સમયમાં બસ આવ્યો જ સમજો ફરાળી લોચો. કથા એમ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ વરુણ લોકમાં ગયા. વરુણે ભગવાન શ્રી કૃષ્ણનું સ્વાગત કર્યું. વરુણ પર વિજય મેળવીને ભગવાન પોતાના પિતાને લઈ આવ્યા. આ કથા છે. અને એ કથા પછી રાસલીલાની કથા આવે છે. આ વરુણ વિજયની કથા એટલે જીહવા, જીભને જીતવાની કથા. અને પછી રાસલીલાની કથા એ ઉપસ્થ ઉપર, જનનેન્દ્રિય ઉપર વિજયની કથા. એટલે જનનેન્દ્રિય અને રસનેન્દ્રિય આ 2 ઇન્દ્રિયો એવી છે કે એના ઉપરનો વિજય, કંટ્રોલ બહુ કઠણ છે. અને એટલા માટે વૈષ્ણવ જન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. વાચ કાછ મન નિશ્ચલ રાખે, અને ધન ધન જનની તેની રે. વૈષ્ણવ જન તો તેને કહી. માટે સાત્વિક આહાર. તો લાડવા તો બહુ સરસ, ઘીના લાડવા ગણપતિ બાપાને બહુ ભાવે. લાડુનો ભોગ, લડુઅન કો ભોગ લગે, સંત કરે સેવા. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા. ગણપતિને ભાવે, ભૂદેવોને ભાવે. બ્રાહ્મણો મોદક પ્રિયા, મોદક છે, ગમે. તો ભાગવતમાં વેદાંત જ ભર્યું છે, પણ એ વેદાંતનું ઘી એના લાડુ બનાવીને ખવડાવ્યા. એટલે આપણને ભાગવતની કથાઓ, ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ, અન્ય અન્ય અવતારની લીલાઓ આપણને ગમે. તો આ ભાગવત પ્રવાહ ભવ પ્રવાહ છે. એમાં તણાય છે માણસ, પણ ભાવ પ્રવાહ એમાં તરે છે. આમાં તરવું હોય તો એ ધન્યતા છે, આમાં તરે એ ધન્ય, અને આમાં ડૂબે એ પણ ધન્ય. ભાવમાં ડૂબવું એ પણ ધન્યતા છે. એક ગુજરાતી કવિએ લખ્યું, ભગવાનની સામે જઈને કહે છે કે કશું કહેવાને આવ્યો છું, કરગરવા નથી આવ્યો. હે પ્રભુ, સૌના મિજાજ હોય ને અલગ અલગ, એમાં કવિનો મિજાજ અલગ છે. કહે છે કશું કહેવાને આવ્યો છું, કરગરવા નથી આવ્યો. આ એક નિવેદન માત્ર છે, આપણે કંઈ રિક્વેસ્ટ કરતા નથી.
મિજાજ એનો. કશું કહેવાને આવ્યો છું, કરગરવા નથી આવ્યો. અથવા તો અરજી છે, આમ આજીજી નથી. અરજી છે, આજીજી નહીં. કશું કહેવાને આવ્યો છું, કરગરવા નથી આવ્યો, અને બીજાની જેમ આ જીવનને અનુસરવા નથી આવ્યો. બધાય કે એ પ્રમાણે મારે કહેવાનું. આપણે કોરસમાં નથી. મારો સ્વર, મારો અવાજ, મારી વાત જુદી છે. બધા કે મારે નથી કહેવું, બધા માગે મારે નથી માગવું. કશું કહેવાને આવ્યો છું, કરગરવા નથી આવ્યો, બીજાની જેમ આ જીવનને અનુસરવા નથી આવ્યો. અરે પણ તારે હું કેવું એ વાત કર ને તો સાંભળ. દયાના સાગર, હે દયાના સાગર, તું મને તારામાં સમાવી લે. દયાના સાગર, તું મને તારામાં સમાવી લે. પ્રભુ, હું અહીંયા ડૂબવા આવ્યો છું, તરવાને નથી આવ્યો. બીજા બધા તારો 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 એમ વાત કરતા હોય, પણ મારી વિનંતી, મને ડૂબાડ. આ ભાવ પ્રવાહ એવો છે, આમાં ડૂબવું એ પણ જીવનની ધન્યતા છે, અને આમાં તરવું એ મસ્તી છે, એ આનંદ છે. તો આ ભાગવત પ્રવાહમાં, આ ભાવ પ્રવાહમાં, આ વ્યાસજીના ઘાટથી, શુકદેવના હાથથી આપણે તરતા મુકાયેલા દીપકો છીએ. ટમટમતા એ દીપકોની યાત્રા, આ આધ્યાત્મિક યાત્રા, આ ભાગવતી યાત્રા આપણા સૌનું કલ્યાણ કરશે. અને યુવકોએ, કોઈએ બહુ સરસ કહ્યું કે યૌવન છે ને એ જીવનની વસંત છે. યૌવન એટલે જીવનની વસંત. પણ વસંત એટલે ભગવાન. ભગવદ્ ગીતાના ભક્તિ યોગમાં ભગવાન કહે છે, ઋતુનામ કુસુમાકરઃ. ષડ ઋતુઓ છે, 6 ઋતુ. એમાં વસંત ઋતુ એ હું છું, એ મારું રૂપ છે. તો યૌવન એટલે જીવનની વસંત, અને વસંત એટલે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ. એટલા માટે, હવે સાંભળો જુવાનિયાઓ ખાસ, એટલા માટે યુવાની છે એટલે કે તમે ભગવાન વાળી અવસ્થા ભોગવી રહ્યા છો અત્યારે. યૌવન એટલે પ્રભુ વાળી અવસ્થા, અને એ અવસ્થા સૌથી મહત્વની છે, સૌથી મહત્વની. આ યુવાનીને તમે કેવી લડાવો છો, કેવી શણગારો છો, એને કેવી રીતે તમે જીવો છો, બહુ મહત્વનું છે. આ બધા યુવકો ભેગા થઈ અને આવા આયોજન કરે, ભગવાન વાળી અવસ્થા તમે ભોગવતા હોય, અને ભગવત સેવાનું કાર્ય, અને સંસ્કારથી અમે સંપન્ન રહીએ. અમારા વડીલો, એના આશીર્વાદ, અમારા પરિવારનું વાતાવરણ એવું કે અમને આ સંસ્કાર મળ્યા, અને એ સંસ્કારને અમારે જાળવવા જ નથી, એને ઓર ફેલાવવા છે. અમારે એની ખેતી કરવી છે. અમારા એક એક કર્મશીલ જે જોડાયા છે અમારી સાથે, એ સૌના કુટુંબમાં, એ સૌના પરિવારમાં સંસ્કારની ખેતી થાય. સૌ સંસ્કારથી સમૃદ્ધ બને, સૌની પાસે સમૃદ્ધિ હોય એ અમે સુનિશ્ચિત કરીએ છીએ. 5,000થી હેઠળ કોઈને પગાર નથી. આજે આંટો માર્યો મેં, અને મને આપતા હતા બધી માહિતી. ગયો હતો ત્યાં એમના કર્મયોગના ક્ષેત્રમાં. લાખ રૂપિયા, 1,80,000 કોઈ મહિનાના પાડે છે. જેવી જેની સ્કિલ અને જેવી જેની મહેનત, અને બધું કમ્પ્યુટરાઇઝડ. સમૃદ્ધિ, સંપત્તિ, સાથિયાનું પેલું પાંખિયું હરખું પુરાણું, સુખના સાથિયા, સંતતિ. સૌના, બધા ગૃહસ્થો છે, સૌને ત્યાં સરસ સંતતિ હોય. સ્વાસ્થ્ય,
અને સ્વાસ્થ્યને નુકસાન કરે એવા વ્યસનોથી અળગા રહેવું, સ્વાસ્થ્યને નુકસાન કરે એવું ન ખાવું, એવું ન પીવું. માટે ચોથું પાંખ્યું સંસ્કાર. નહીં તો આ બધુંય ધૂળમાં જાય, બધુંય પાણીમાં જાય. અને એ સંસ્કારની ખેતી, એ બાબતમાં આપણે વધારે ને વધારે સંસ્કારની બાબતમાં પણ સમૃદ્ધ થઈએ એ માટે આવા આયોજનો, અને એ આયોજનો પણ પાછા યુવાનો દ્વારા. અમુકના હાથ બહુ શુકનવંતા હોય ને, એટલે આપણે એમ કે તમારે હાથે નહીં, તમારે હાથે કરાવવું છે અમારે આ. એમ આવા આયોજનો યુવાનોને હાથે થાય ને એ બહુ સારું. આ શુકનવંતા હાથ છે. હું બધા ગૃહસ્થોને કયા કરું છું વ્યાસપીઠ ઉપરથી કે તમે જ્યારે મંદિરમાં જાઓ, કોઈ સાધુ સંત પાસે જાઓ, તો તમારા બાળકોને લઈને જાઓ, નનકુડા હોય ને એને હારે લઈને જાઓ. પછી તમે છોકરાઓને પગે લગાડાવો, પગે લાગ બાપજીને, સ્વામીને પગે લાગ, ભાઈશ્રીને પગે લાગ, પ્રણામ કરો બેટા, આશીર્વાદ લો. એવા વાલા લાગે છોકરાઓ પગે લાગતા હોય ત્યારે. મંદિરમાં જાય તો માણસ પોતે પૈસા મૂકે અથવા પૈસા લખાવે ત્યાં. મારે તમને એક વસ્તુ કહેવી છે કે તમારે જે કંઈ પૈસા ગોલકમાં કે તમારે પધરાવવાની ઈચ્છા થાય એ તમારા છોકરાઓને આપો, એને હાથે અંદર નખાવરાવો. બેટા તું નાખ, અમે પધરાવ. નાનપણથી છોકરાઓનો હાથ વળશે, એને હાથ લાંબો કરવાની કંઈક આપવાની ટેવ પડશે.